સમાચાર પર દાહોદ ખાતે વડાપ્રધાનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ મંત્રી બચુભાઈ ખાબડ અને કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં યોજાયો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી પીએમ સૂરજ સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જન કલ્યાણ અંતર્ગત દાહોદમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર અને મહાનુભાવોના હસ્તે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ 37 જેટલી ફિમેલ હેલ્થ વર્કર્સને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકેના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ નિમિત્તે સાંસદ સદસ્ય જશવંતસિંહ ભાભોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જયેશ ઉપાધ્યાય, અમોલ આવતે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય તિલાવટ, નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ નાયબ નિયામક વસાવા સહિત નગરપાલિકાના કાઉન્સિલરો, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.